હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું એચ એસ સર ફિનિક્સ એડ્યુ એપમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેવી રીતે સમૂહ અને કેવી રીતે આવર્ત નંબર શોધી શકાય એના વિશે વાત કરવાના છે. ક્લિયર? તો બધા વિદ્યાર્થીઓ પેન નોટબુકને લઈને બેસી જાઓ. જલ્દી ફટાફટ આપણે જોઈ લઈએ. રાઈટ? તો આપણી પાસે જે બેટા પિરિયોડિક ટેબલ, બ્લેન્ક પિરિયોડિક ટેબલ છે. રાઈટ? તો એટોમિક નંબર આપણને ખબર છે, કેવી રીતે યાદ રાખવાની રીત તમને આપેલી દીધી છે. બરાબર છે? ગયા ક્લાસની અંદર. આજે આપણે જોવાના છે કે સૌ પ્રથમ મારી પાસે આવર્તની સંખ્યા કેટલી છે બેટા? તો આવર્તની સંખ્યા કુલ કેટલી છે? 7 છે. કેટલી છે બેટા? મારી પાસે 7 આવર્ત. રાઈટ? તો શું લખી શકાય કે મારી પાસે પ્રથમ આવર્ત જે છે, કયો આવર્ત છે બેટા? આવર્ત નંબર 1. એ પ્રથમ આવર્ત જે છે, ક્લિયર? આવર્ત નંબર 1 એમાં કુલ કેટલા તત્વો આવેલા છે? 2 તત્વો આવેલા છે. રાઈટ? કયા કયા છે? એક તો હાઇડ્રોજન છે, બીજો કયો છે બેટા? હિલિયમ છે. ઓકે, ડન. ચલો આવર્ત નંબર 2 માં વાત કરીએ. તો આવર્ત નંબર 2 જે છે, ક્લિયર? આવર્ત નંબર 2 જે છે, આવર્ત નંબર 2 જે છે બેટા, ડન. તો એમાં કુલ કેટલા તત્વો આવેલા છે? જુઓ તો બેટા, ક્યાંથી શરૂઆત થાય છે? પરમાણુ ક્રમાંક 3 થી 10 સુધીની શરૂઆત થાય છે. રાઈટ? તો કુલ તત્વોની સંખ્યા મારી પાસે કેટલી થઈ ગઈ બેટા? 8 થઈ ગઈ. રાઈટ? તો પરમાણુ ક્રમાંક 3 થી પરમાણુ ક્રમાંક 10 સુધી જે છે એ કયા આવર્તમાં આવેલા તત્વો હશે બેટા? બીજા આવર્તમાં આવેલા તત્વો હશે. રાઈટ? ત્યાર પછી વાત કરીએ 11 થી લઈને બેટા 18 સુધી. ક્યાં સુધીને? 11 થી લઈને 18 સુધી. પરમાણુ ક્રમાંક જેનો 11 થી લઈને 18 સુધીનો હોય તે આવર્ત નંબર કયા બેટામાં આવશે? આવર્ત નંબર 3 માં આવશે. શેમાં આવશે? આવર્ત નંબર 3 માં આવશે. એમાં પણ તત્વોની સંખ્યા કેટલી છે આપણી પાસે? 8 છે. પરમાણુ ક્રમાંક કયા છે બેટા? 11 થી લઈને ક્યાં સુધીને બેટા? 18 સુધીને. રાઈટ? ક્લિયર? ચલો વાત કરીએ આપણે આવર્ત નંબર 4. આવર્ત નંબર 4 માં હવે ખૂબ અગત્યની વાત છે. બરાબર? ધ્યાનથી સાંભળજો બેટા. રાઈટ? આપણને ખબર છે. શું શું ખબર છે? તો આવર્ત નંબર 4 માં જે 21 થી જે 30 છે, 21 થી બેટા કોણ છે? 30 જે છે. રાઈટ? તો અહીંયા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે બેટા? 3D કક્ષકમાં દાખલ થશે. રાઈટ? ત્યારબાદ 39 થી 49 જે આવર્ત નંબર 5 છે, તેમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે? 4D કક્ષકમાં દાખલ થશે. રાઈટ? પરમાણુ ક્રમાંક બેટા કેટલો આવશે? એનો 48 આવશે. આનો કેટલો આવશે? 80 આવશે. રાઈટ? ત્યારબાદ આપણી પાસે જે 72 થી 80 સુધીના જે છે એમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે બેટા? 5D કક્ષકમાં દાખલ થશે. રાઈટ? ને ત્યારબાદ જે આપણી પાસે 112 રાઈટ? આમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે? 6D માં દાખલ થશે. શેમાં દાખલ થશે? 6D માં દાખલ થશે. રાઈટ? આટલું ક્લિયર છે બધાને? ચલો, તેટલા માટે આને શું કહેવામાં આવે છે? 3D કક્ષકમાં દાખલ થાય છે એટલા માટે શું કહેવાય? ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ, પ્રથમ સંક્રાંતિ શ્રેણી. કઈ શ્રેણી કહેવાશે બેટાને? પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વ તરીકે આપણે ઓળખીએ છીએ. કયા? 21 થી 30. તો લખી શકાય કે 21 થી 30ના તત્વો જે છે કયા તત્વો છે બેટા? પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે. રાઈટ? તો આપણે લખી દઈએ આગળ. શું લખીએ છીએ કે જે મારી પાસે પરમાણુ ક્રમાંક 21 થી 30 છે, ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય છે? 3D કક્ષકમાં દાખલ થાય છે. રાઈટ? પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કેવા હશે? પરમાણુ ક્રમાંક 39 થી પરમાણુ ક્રમાંક 48 જે છે એ કઈ સંક્રાંતિ છે બેટા? દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો છે. હવે વાત કરીએ કે 57 પછી બેટા કોણ છે? સીધે સીધા 72. કોણ છે બેટા? 72. મતલબ થયો શું કે 58 થી લઈ અને 71 સુધીના જે બેટા ઇલેક્ટ્રોન છે, બરાબર ધ્યાનથી સાંભળજો, કઈ કક્ષકમાં દાખલ થશે? F કક્ષકમાં દાખલ થાય. કઈ કક્ષકમાં દાખલ થાય? F કક્ષકમાં દાખલ થાય. અને અહીંયા કઈ કક્ષકમાં દાખલ થશે? F માં પણ કઈ કક્ષક છે બેટા? 4F કક્ષકમાં દાખલ થશે. રાઈટ? અને આપણે શું કહીએ છીએ? લેન્થેનોઇડ્સ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? લેન્થેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? અને ત્યારબાદ 90 થી 103 સુધીના જે તત્વ છે એમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે બેટા? તો 5F કક્ષકમાં દાખલ થશે. બરાબર? જેને આપણે શું કહીએ છીએ? એક્ટિનોઇડ્સ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા?
નોડ તરીકે આપણે ઓળખીએ છીએ. એક મારી પાસે કોણ છે બેટા? લેન્થેનોઇડ. બીજું મારી પાસે કોણ છે? એક્ટિનોઇડ. રાઈટ. આપણી પાસે આ કયો વિભાગ થઈ ગયો બેટા? આ મારી પાસે થઈ ગયો એસ વિભાગ. રાઈટ. આ મારી પાસે કયો વિભાગ થઈ ગયો છે બેટા? આ છે મારી પાસે ડી વિભાગ. ક્લિયર. આ મારી પાસે કયો વિભાગ થઈ ગયો છે બેટા? આપણને ખબર જ છે કયો વિભાગ છે. આ પી વિભાગ છે. કયો વિભાગ છે? આ પી વિભાગ છે. ડન. અને આપણી પાસે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડની જે વાત કરીએ છીએ, આ કયો વિભાગ છે આપણી પાસે? તો બેટા આ છે આપણી પાસે એફ વિભાગ. કયો વિભાગ છે? એફ વિભાગના તત્વો છે. કયા તત્વો છે બેટા? એફ વિભાગના તત્વો છે. ક્લિયર છે? ચલો ફટાફટ. પહેલા આવર્તમાં કુલ 2 પરમાણુ ક્રમાંક 1 અને 2 છે. બીજા આવર્તમાં 3 થી બેટા કેટલા છે બેટા? 10 સુધીના. 3 થી કોણ છે? 10 સુધી છે. ક્લિયર. આવર્ત નંબર 3ની જ્યારે વાત કરીએ, પરમાણુ ક્રમાંક ક્યાંથી ક્યાં સુધીના છે? 11 થી 18 સુધીના છે. ક્યાં સુધીના છે બેટા? 11 થી 18 સુધીના છે. બરાબર. ચલો હવે આવર્ત નંબર 4ની વાત કરીએ તો આવર્ત નંબર 4માં શરૂઆત ક્યાંથી થશે બેટા? તો આવર્ત નંબર 4 જે છે શરૂઆત આપણે કરીશું ક્યાંથી? તો આવર્ત નંબર 4. ક્લિયર. એમાં કુલ તત્વોની સંખ્યા મારી પાસે કેટલી છે બેટા? 18 છે. કેટલી છે મારી પાસે? 18 છે. બરાબર. પરમાણુ ક્રમાંક ક્યાંથી ક્યાં આવેલા હશે? તો આવર્ત નંબર 4માં 19 થી લઈ અને 36 સુધીના. કયા છે બેટા? 19 થી લઈ અને 36 સુધીના પરમાણુ ક્રમાંકવાળા તત્વો અહીંયા આપણી પાસે અવેલેબલ છે. રાઈટ. સમજણ પડે છે? ઓકે. તો આ પ્રમાણે તમે જ્યારે બેટા આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંકની અરેન્જમેન્ટ કરી દેશો તો આપણને કોઈ પણ એલિમેન્ટ કયા સમૂહનું છે અને કયા આવર્તનું છે તેની માહિતી મળી જાય. ક્લિયર. કેવી રીતે માહિતી મળશે? તો આપણે કશું યાદ નથી રાખવાનું બેટા. અડધા શું કરે? સમૂહ પણ યાદ રાખે, આવર્ત પણ યાદ રાખે. આપણે 3 થી 4 જ પોઈન્ટ યાદ રાખવાના છે, જેની આપણે ચાકડે ચર્ચા વિગતે કરીએ છીએ. રાઈટ. તો ચલો આટલું ક્લિયર છે બધાને? હા કે ના? ઓકે, વેરી ગુડ બેટા. ચલો રાઈટ. હવે વાત કરીશું આપણે ડન. ચલો નેક્સ્ટ પોઈન્ટમાં તમને પ્રશ્ન એવો પૂછાઈ શકે કે આયરન બરાબર કયા, ફોર એક્ઝામ્પલ લઈએ છીએ આપણે, કયા આવર્તમાં આવેલું તત્વ છે? ફોર એક્ઝામ્પલ. રાઈટ. તો આયરન જે છે એનો પરમાણુ ક્રમાંક કયો છે બેટા? તો આયરનનો પરમાણુ ક્રમાંક છે ST વડોદરા કોર્પોરેશનમાં ફેકોનિકુંજ. એટલે પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો બેટા? આનો પરમાણુ ક્રમાંક થઈ ગયો મારી પાસે 26. રાઈટ. આપણે શું કરવાનું કે જ્યારે પરમાણુ ક્રમાંક આપણને ખબર છે એના પછીનો શું જોવાનું? ઉમદા વાયુ તત્વ જોવાનું. શું જોવાનું? ઉમદા વાયુ તત્વ જોવાનું. રાઈટ. અને ઉમદા વાયુ તત્વોનો આપણે શું જોઈશું? પરમાણુ ક્રમાંક. શું જોઈશું બેટા? પરમાણુ ક્રમાંક. ક્લિયર. સમજ પડી ગઈ? આ ઉમદા વાયુ તત્વનો પરમાણુ ક્રમાંક જોયા બાદ ઉમદા વાયુ તત્વ જે આવર્તમાં આવેલું હોય, એ જ આપણી પાસે જે તત્વની વાત કરી હોય તેનું શું થશે બેટા? તે જ આવર્ત કોણ ધરાવશે? તત્વ ધરાવશે. રાઈટ. જો બેટા આપણી પાસે ટ્રીક થઈ ગઈ કે પરમાણુ ક્રમાંક મારી પાસે કોણ 26. તો આપણે શું જોવાનું? પહેલા તે પછીનું શું જોવાનું? ઉમદા વાયુ તત્વ જોવાનું. શું જોવાનું બેટા? ઉમદા વાયુ તત્વ જોવાનું. રાઈટ. એ ઉમદા વાયુ તત્વનો શું જોઈશું? પરમાણુ ક્રમાંક જોઈશું. રાઈટ. અને એ ઉમદા વાયુ તત્વનો પરમાણુ ક્રમાંક જે છે એ જોયા બાદ ઉમદા વાયુ તત્વ જે આવર્તમાં આવેલું છે એ જ આવર્ત કોણ ધરાવશે? આ તત્વ ધરાવશે. ફોર એક્ઝામ્પલ મારી પાસે 26 છે. રાઈટ.
ચલો તો ઉમદા વાયુ તત્વ અમારી પાસે કોણ છે બેટા? હિના નીનાર કરી નાખી, ઝેરોક્સ કોપી રાની મુખર્જી. ચલો 26 પછી ઉમદા વાયુ તત્વનો પરમાણુ ક્રમાંક કયો હોય છે બેટા? 26 પછી જો પહેલા છે 18 છે, 18 પછી કોણ છે? 36. કોણ છે બેટા? 36. અને 36 આપણે જોઈ લીધું. ચલો રાઈટ. એનો મતલબ થયો શું કે 26 પછીનું ઉમદા વાયુ તત્વ જે છે એનો પરમાણુ ક્રમાંક કયો થઈ ગયો? તો ઉમદા વાયુ તત્વનો પરમાણુ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ કેટલો થઈ ગયો? 36 થઈ ગયો. હવે આ પરમાણુ ક્રમાંક 36 કયા આવર્તમાં આવેલો છે તો જોઈ લઈએ. રાઈટ. તો પહેલામાં કોણ છે? 2, બીજામાં કોણ છે? 10, ત્રીજામાં કોણ છે? 18, ચોથામાં કોણ છે? 36. રાઈટ. તો આવર્ત નંબર કયું છે બેટા? 4 ધરાવે છે. આ ઉમદા વાયુ તત્વ કયા આવર્તમાં આવેલું છે? આવર્ત નંબર 4. આમ અથવા માટે આયરન ચોથા આવર્તમાં આવેલું છે. શેમાં આવેલું છે બેટા? ચોથા આવર્તમાં આવેલું છે. ક્લિયર છે બધાને? હા કે ના? ડન. ઓકે. ચલો આ પરમાણુ ક્રમાંક 26 વિશે આપણે જોયું. રાઈટ. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે બેટા. બીજું એક એક્ઝામ્પલ લઈએ છીએ. ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 2. ડન. શું કહીએ છીએ આપણે? ફોર એક્ઝામ્પલ આપણે લઈએ છીએ ચલો 49 નંબર. કો નંબર લઈએ? 49. રાઈટ. કે 49 પરમાણુ ક્રમાંક કયા આવર્તમાં આવેલું છે? બરાબર. તો પરમાણુ ક્રમાંક મારી પાસે કયો છે બેટા? 49 છે. બરાબર. તો આપણે શું શોધવાનું? 49 પરમાણુ ક્રમાંક આડી પાસે આપેલું છે. તો 49 પછીનો, જો બેટા એટલા માટે રીત લખું છું તમને એક્ઝેક્ટ ખબર પડે. 49 પછીનો શું જોવાનું? ઉમદા વાયુ તત્વ. બરાબર. નો શું જુઓ? પરમાણુ ક્રમાંક. રાઈટ. ચલો જોઈ લઈએ આપણે કોણ છે મારી પાસે. તો 49 પછીનો ઉમદા વાયુ તત્વનો પરમાણુ ક્રમાંક કયો છે? 54 છે. કયો છે બેટા? 54. રાઈટ. ક્લિયર છે? સમજણ પડી ગઈ? તો પરમાણુ ક્રમાંક કયો છે બેટા? તે છે મારી પાસે કયો છે? 54. રાઈટ. આ 54 નંબરનું તત્વ જે છે કયા આવર્તમાં આવેલું છે? તો આનો આવર્ત જોઈ લો. આ કયો આવર્ત છે? રાઈટ. તો પહેલા આવર્તમાં પરમાણુ ક્રમાંક 2, બીજા આવર્ત માટે 10, ત્રીજા આવર્ત માટે 18, ચોથા આવર્ત માટે 36 અને પાંચમા આવર્ત માટે કેટલા છે બેટા? 54. કેટલા છે? 54. તો 54 નંબરનો પરમાણુ ક્રમાંક શેમાં આવેલો છે બેટા? આવર્ત નંબર 5માં આવેલો છે. રાઈટ. એનો મતલબ થયો શું? આમ 49 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ શેમાં આવેલું છે બેટા? આવર્ત નંબર 5માં આવેલ છે. શેમાં આવેલ છે? આવર્ત નંબર 5માં આવેલ છે. આટલું ક્લિયર છે બેટા? હા કે ના? ઓકે, વેરી ગુડ. ચલો હવે આપણે વાત કરીએ નેક્સ્ટ કે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. શેની વાત કરીએ બેટા? લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. ડન. તો લેન્થેનોઇડ જે તત્વ જે છે એ કયા આવર્તના તત્વ છે? તો આવર્ત નંબર 6ના તત્વ છે. કયા તત્વ છે બેટા? આવર્ત નંબર 6ના તત્વ છે. બરાબર ધ્યાનથી સાંભળજો. લેન્થેનોઇડ સિરીઝ ક્યાંથી શરૂઆત થાય છે? તો ધ્યાન રાખવાનું, સીરિયમથી શરૂઆત થાય છે લ્યુટેશિયમ સુધી. લેન્થેનમને લેન્થેનોઇડ્સમાં ગણવામાં આવતું નથી. કેમ કે લેન્થેનમ તો લેન્થેનોઇડ્સનો સરદાર છે. લેન્થેનોઇડનો કોણ છે બેટા? સરદાર છે. સમજણ પડી ગઈ? રાઈટ. એટલા માટે લેન્થેનમ પછી જે એટલે કે 57 પછીના 14 તત્વો કયા થાય? તો 58 થી 71 તત્વો જે લેન્થેનોઇડ્સમાં આવેલા છે. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ 58 થી લઈને 71 સુધીના વચ્ચેના કોઈ પ્રશ્ન પૂછે તો ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં. એના માટે આવર્ત ફિક્સ છે. એ આવર્ત કયો બેટા ધરાવે છે? આવર્ત નંબર 6 ધરાવે છે. કયો ધરાવે છે? આવર્ત નંબર 6 ધરાવે છે. ક્લિયર છે? તો સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીને આવર્ત કયો હશે બેટા? 6થો આવર્ત હશે. ક્લિયર? ત્યાર પછી એક ખૂબ જ અગત્યની વાત કે સમૂહ જે છે
લેન્થેનોઇડ્સનો સમૂહ જે છે એ સમૂહ નંબર કયો છે? તો ધ્યાન રાખવાનો, આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે સમૂહ નંબર 3. આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે સમૂહ નંબર 3 અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પ્રમાણે સમૂહ નંબર 3b. કયો બેટા? આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે સમૂહ નંબર 3 અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પ્રમાણે સમૂહ નંબર 3b માં કોણ આવેલા છે મારી પાસે? લેન્થેનોઇડ્સ તત્વો આવેલા છે. રાઈટ, આટલું ખબર પડી ગઈ? ચલો, વેરી ગુડ. હવે વાત કરીએ તો છેલ્લું કયું તત્વ છે બેટા લેન્થેનોઇડ્સનું? લ્યુટેશિયમ. લ્યુટેશિયમ પછી કોણ આવે છે બેટા? હોફનિયમ. કયો છે બેટા? હોફનિયમ. તો હોફનિયમ કયા આવર્તનું તત્વ છે? તો હોફનિયમ જે છે એ છઠ્ઠા આવર્તનું તત્વ છે. સમજણ પડે છે? કયા આવર્તનું તત્વ છે બેટા? છઠ્ઠા આવર્તનું તત્વ છે, પરંતુ તેનો સમૂહ બદલાઈ જશે. એનો સમૂહ કયો થશે બેટા? તો ધ્યાન રાખજો, તેનો સમૂહ થશે સમૂહ નંબર 4. કયો થશે બેટા? સમૂહ નંબર 4. રાઈટ, સમજણ પડે છે? શેની વાત ચાલે છે? સ્કૂટર યા લાદો એક્ટિવા. તો લેન્થેનમ પછીના 14 જે છે કયા આવર્તમાં છે? આવર્ત નંબર 6 માં છે. પણ સમૂહ નંબર શેમાં છે? 3 માં છે, આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે. બરાબર. અને મેન્ડેલિફ પ્રમાણે 3b માં છે. રાઈટ. તો લેન્થેનમ પછીના 14 એટલે કોણ? સીરિયમ, થિલિયમ, લ્યુટેશિયમ. રાઈટ, એની વાત પતી ગઈ. હવે શરૂઆત ક્યાંથી થઈ? લ્યુટેશિયમ પછી કોણ આવે બેટા? હોફનિયમ, પરમાણુ ક્રમાંક 72 આવ્યો. તો પરમાણુ ક્રમાંક 72 ક્યાંથી શરૂઆત થાય છે? તો એ છે આવર્ત નંબર 6 ને સમૂહ નંબર 4. શેમાં આવે છે બેટા? આવર્ત નંબર 6 ને સમૂહ નંબર 4. જુઓ, આ મારી પાસે કોણ છે? આવર્ત નંબર 6. કોણ છે બેટા મારી પાસે? જુઓ તો આ આવર્ત નંબર કોણ છે? 6. પણ સમૂહ નંબર કયો છે મારી પાસે? 4. સમજણ પડી ગઈ? અહીંયા મારી પાસે કોણ આવશે? હોફનિયમ. કોણ આવશે બેટા? હોફનિયમ. તો 72 થી લઈ અને 80 ની જ્યારે વાત કરવામાં આવે છે, 72 થી લઈ અને 80 સુધીની જ્યારે વાત કરવામાં આવે છે, ત્યારે આવર્ત નંબર શું થશે બેટા? કોમન રહેશે, પરંતુ સમૂહ 72 થી 80 માં શું કરશે બેટા? બદલાતા રહેશે. શું રહેશે? બદલાતા રહેશે. સમજણ પડી ગઈ? રાઈટ. તો કશું યાદ રાખવાની જરૂર નહીં, 4 લાઈન યાદ રાખવાની છે. ડન. ચલો, ત્યાર પછી વાત કરીએ આપણે એક્ટિનોઇડ્સ. કોની વાત કરીએ બેટા? એક્ટિનોઇડ્સ. રાઈટ. તો એક્ટિનોઇડ્સ જે છે એ કયા આવર્તમાં આવેલું તત્વ છે? તો બેટા એક્ટિનોઇડ્સ જે છે એ આવર્ત નંબર 7 માં આવેલું તત્વ છે. કયા તત્વ છે બેટા? સમૂહ નંબર 7 માં આવેલા તત્વ છે. રાઈટ. કેમ કે લેન્થેનોઇડ્સ જો સમૂહ આવર્ત નંબર 6 માં હોય તો એક્ટિનોઇડ્સ એના પછીના આવર્તમાં આવેલું છે. ઉપર લેન્થેનોઇડ્સ છે, નીચે કોણ છે બેટા? એક્ટિનોઇડ્સ. હવે એક્ટિનોઇડ્સ જે છે ની શરૂઆત ક્યાંથી થાય છે? એક્ટિનિયમ પછીના 14. તો એક્ટિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે બેટા? 89. કેટલો છે બેટા? 89. 89 પછીના 14. એનો મતલબ થયો શું કે એક્ટિનોઇડ સિરીઝનો સરદાર કોણ છે? એક્ટિનિયમ છે. તો એક્ટિનિયમ જેવા ગુણધર્મો કોના છે? એના પછીના 14 એલિમેન્ટના છે. કયા કયા છે? થોરિયમ, થિલિયમ, લ્યુટેશિયમ, લોરેન્સિયમ સુધીના. થોરિયમથી લઈને બેટા ક્યાં સુધીના? લોરેન્સિયમ સુધીના. સમજણ પડી ગઈ? રાઈટ. તો 90 થી લઈને 103 સુધીના જે તત્વો છે એ આવર્ત નંબર 7 માં આવેલા છે, પરંતુ સમૂહ નંબર કયો છે એ લોકોનો? સમૂહ નંબર 3 છે. કયો છે? સમૂહ નંબર 3 છે. ક્લિયર? આ ભૂલી ના જવાય. ઘણી બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે કે એક્ટિનોઇડ સિરીઝના તત્વો કયા સમૂહમાં આવેલા છે? આવર્ત તો બધાને જ ખબર છે, પણ કયા સમૂહમાં આવેલા છે? સમૂહ નંબર 3. બરાબર. લેન્થેનોઇડ પણ શેમાં આવેલા છે? સમૂહ નંબર 3. ભૂલી જવાનું નહીં. ઓકે, ચલો. ત્યાર પછી વાત કરીએ તો સર 103 પછી કોણ છે? તો 104. 104 એટલે કોણ છે બેટા? રથરફોર્ડિયમ. રાઈટ. અને રથરફોર્ડિયમથી લઈ ત્યાર પછી જે છે એ શેમાં આવશે? તો સમૂહ આવર્ત નંબર 7 માં આવશે. શેમાં આવશે બેટા? આવર્ત નંબર 7. પરંતુ સમૂહ નંબર ધીરે ધીરે બદલાશે. સમૂહ નંબર થશે મારી પાસે પહેલા 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8, એ રીતે. રાઈટ. ક્લિયર છે આટલું? હા કે ના? તો આપણને આવર્ત અને સમૂહ શોધવાની રીત ખબર પડી ગઈ. ક્લિયર છે? આવર્ત શોધવા માટે મારે શું કરવાનું? આપણે કશું જ કરવાનું નથી બેટા. એક જ વસ્તુ યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે? તો આવર્ત શોધવા માટે પહેલાં શું લેવાનો? પરમાણુ ક્રમાંક લેવાનો, જે પણ આપણને આપેલો છે તે. ડન. શું લેવાનો? પરમાણુ ક્રમાંક આપેલો છે તો પરમાણુ ક્રમાંક લઈ લેવાનો. પરમાણુ ક્રમાંક લીધા પછી એના પછીનું નેક્સ્ટ શું શોધવાનું છે બેટા? ઉમદાવાયુ તત્વનો પરમાણુ ક્રમાંક શોધી નાખો. અને ઉમદાવાયુ તત્વ જે આવર્તમાં આવેલું હોય તે જ આવર્તમાં બેટા કોણ હશે? આપણી પાસે આપેલ તત્વ હશે. કોણ હશે બેટા? આપેલ તત્વ હશે. રાઈટ. સમૂહ માટે શું યાદ રાખવાનું છે? બસ સમૂહ માટે 2 જ લાઈન યાદ રાખવાની છે. પહેલી લાઈન કઈ યાદ રાખવાની છે? કે લેન્થેનોઇડ્સ જે છે એ કયા સમૂહમાં આવેલા છે? સમૂહ નંબર 3 માં આવેલા છે. એક્ટિનોઇડ પણ ક્યાં આવેલા છે? સમૂહ નંબર 3 માં આવેલા છે. અને સાથે આપણી પાસે કોણ છે બેટા? તો સમૂહ નંબર 3 ના 4 તત્વો તો છે જ. કોણ? સ્કૂટર યા લાદો એક્ટિવા. કોણ છે? સ્કૂટર યા લાદો એક્ટિવા. તો સૌથી મોટો સમૂહ
આધુનિક આવર્ત કોષ્ટકમાં કયો છે તો સમૂહ નંબર 3 છે. કયો છે બેટા? સમૂહ નંબર 3. એમાં કુલ કેટલા તત્વો આવેલા છે તો ધ્યાન રાખવાનું 32 તત્વો આવેલા છે. કેટલા આવેલા છે? 32. પરંતુ લોંગ ફોર્મ ઓફ પીરિયોડિક ટેબલ એક અલગ રીતે દર્શાવી ના શકાય, એના કારણે સિસ્ટમેટિક રિપ્રેઝન્ટેશન કરવા માટે આપણે એને શું કરી દીધું બેટા? આડી હરોળમાં નીચે દર્શાવી દીધા છે, જેને આપણે શું કહીએ છીએ? એફ વિભાગ તરીકે ઓળખીએ છીએ. સમજણ પડે છે? હા કે ના? ઓકે, વેરી ગુડ. ચલો બેટા, રાઈટ. હવે વાત કરીએ આપણે એનાથી આગળ કે જ્યારે 100 કરતાં વધુ પરમાણુ ક્રમાંક હોય ત્યારે તત્વના IUPAC નામકરણ કેવી રીતે કરવાના? શું કરવાના છે બેટા? 100 કરતાં વધારે મારી પાસે કોણ હોય બેટા? પરમાણુ ક્રમાંક હોય તો તે તત્વના IUPAC નામકરણ કેવી રીતે કરવાના? રાઈટ. તો 100 કરતાં વધારે હોય તો આપણે પહેલાં એને શું કરી દઈએ બેટા? એક વર્ગીકૃત કરી લઈએ. રાઈટ. તો જો મારી પાસે 0 હોય, બરાબર, તો આપણે શું લખીશું બેટા? નીલ લખીશું. રાઈટ. 1 હોય તો આપણે શું લખીશું બેટા? અન લખીશું. રાઈટ. 2 હોય તો શું લખીશું બેટા? બાય લખીશું. 3 હોય તો શું લખીશું? ટ્રાય. 4 હોય તો શું લખીશું આપણે? ક્વોડ. 5 હોય તો શું લખીશું આપણે? પેન્ટ. 6 હોય તો આપણે શું લખીશું બેટા? હેક્સ. 7 હોય તો આપણે શું લખીશું? સેપ્ટ. 8 શું લખીશું આપણે? ઓક્ટ. જો 9 નંબર હશે તો આપણે શું લખીશું બેટા? એન. શું લખ્યું બેટા? એન. રાઈટ. ને 0 માટે તો મારી પાસે કોણ છે? નીલ છે. શું છે બેટા? મારી પાસે નીલ છે. ક્લિયર? તો પહેલાં આપણને 100 કરતાં વધારે જ્યારે તત્વો આપેલા હોય, પરમાણુ ક્રમાંક આપેલા હોય, તો તેના નામકરણ કરવા માટે તમને શું ખબર હોવી જોઈએ બેટા? તો 0 માટે નીલ લખાય, 1 માટે ઉન લખાય, 2 માટે વાય લખાય, 3 માટે ટ્રાય લખાય, 4 માટે ક્વોડ લખાય, 5 માટે પેન્ટ લખાય, 6 માટે હેક્સ લખાય, 7 માટે સેટ લખાય, રાઈટ, 8 માટે ઓક્ટ લખાય, 9 માટે એન લખાય. ડન. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે પરમાણુ ક્રમાંક 101, 101, બરાબર, એનું નામકરણ કરો. ક્લિયર? તો કશું જ કરવાનું નહીં બેટા. 1 માટે શું લખીશું આપણે? ઓન. રાઈટ. 0 માટે શું લખીશું બેટા? નીલ. 1 માટે શું લખીશું? ઓન. અને પાછળ શું લગાવી દેવાનું? IUM. શું લગાવી દેવાનું બેટા? IUM. કેટલું સિમ્પલ છે જુઓ. 1 માટે શું લખીશું બેટા? અહીંયાથી જુઓ, ઓન. 0 માટે શું લખીશું? નીલ. 1 માટે શું લખીશું બેટા? ઓન. અને પાછળ શું લગાવી દઈશું આપણે? પ્રત્યય IUM. તો આનું નામ શું બનશે? ઓન નીલ અનિયમ. શું બનશે બેટા? ઓન નીલ અનિયમ. રાઈટ. ક્લિયર છે? તમને થાય કે સર 102 માટે શું લખી શકાય? તો બસ બેટા એ જ રીતે છે. 102 માટે 1 માટે શું લખીશું આપણે? ઓન. 0 માટે નીલ. 2 માટે શું લખીશું? બાય. પ્લસ શું લગાવીશું? IUM. તો શું બનશે? ઓન નીલ બાય યુમ. ક્લિયર? એટલે કે 102. 103 માટે શું લખી શકાય બેટા? 103. ડન. તો શું લખી શકાય? અન નીલ ટ્રાય. પાછળ શું લગાવીશું? IUM. અન નીલ ટ્રાયમ. રાઈટ. ચલો, એ રીતે 104, 105, 106, 11, પહેલા 110 ની વાત કરી લે. ચલો, આ રીતે લખાય કે ના લખાય બેટા? 110. ડન. તો શું લખીશું આપણે? અન નીલ પ્લસ IUM. તો શું બનશે બેટા? અન નીલિયમ. શું બનશે બેટા? અન નીલિયમ. સમજણ પડે છે? આ ક્યારે લખાયું હતું બેટા? કે જ્યારે 100 કરતાં વધારે પરમાણુ ક્રમાંકવાળા તત્વો શોધાયા ન હતા, પરંતુ તેમ છતાં આપણે જ્યારે નામકરણ કરવાનું હોય તો એના માટે નામકરણ વૈજ્ઞાનિકોએ આ પ્રમાણે આપણને આપ્યું હતું. રાઈટ. 0 માટે શું લખવાનું? નીલ. 1 માટે અન, 2 માટે બાય, 3 માટે ટ્રાય, 4 માટે ક્વોડ, 5 માટે પેન્ટ, 6 માટે હેક્સ, 7 માટે સેપ્ટ, 8 માટે ઓક્ટ અને 9 માટે શું લખીશું બેટા? એન લખીશું. રાઈટ. અને પાછળ શું લગાવી દેવાનું? આપણે પછી IUM. શું લગાવવાનું બેટા? IUM. રાઈટ. તો આપણે જ્યારે IUPAC નામકરણ કરીશું, શું કરીશું બેટા? IUPAC નામકરણ કરીશું. ક્લિયર? આપણે પાસે 2-3 એક્ઝામ્પલ મેં લીધા છે. ક્લિયર? બીજા 3-4 એક્ઝામ્પલ તમને હોમવર્કમાં અત્યારે આપું છું. 101 માટે શું નામ લખીશું? 1 માટે અન, 0 માટે નીલ, 1 માટે અન, પાછળ શું લગાવી દેવાનું? IUM. તો શું બનશે? અન નીલ અનિયમ. રાઈટ. 102 માટે શું બનશે? અન નીલ બાયમ. 103 માટે શું બનશે બેટા? 1 નીલ ટ્રાયમ. રાઈટ. 110 માટે શું બનશે બેટા? 1 અન નીલિયમ. શું બનશે બેટા? અન નીલિયમ.
ક્લિયર? તો એને શોર્ટકટમાં પણ જો લખવું હોય તો આપણે શું કરી દેવાનું? તો બેટા આપણે કશું કરવાનું નહીં. આપણે જે અનનીલ ટ્રાઇઅનિયમ હોય, અનનીલ બાયિયમ છે, અનનીલ ટ્રાઇયમ છે, તો 1 માટે શું લીધું બેટા? અનનો પહેલો અંગ્રેજી મૂળાક્ષર કયો હતો? યુ હતો, રાઈટ? તો આને જો સ્મોલ એબ્રેવિએશનમાં લખવું હોય કોને બેટા? 101 ને, રાઈટ? તો સિમ્બોલિક ફોર્મમાં શું લખી શકાય? યુ એટલે અન, નીલ માટે એન અને 1 માટે યુ, એટલે શું લખી શકાય? યુ એન યુ. તો યુ એન યુનો મતલબ થશે શું બેટા? તો યુ એન યુનો મતલબ થશે અનનીલ અનિયમ. શું થશે બેટા? અનનીલ અનિયમ. એટલે કે આપણે કયા તત્વની વાત કરીએ છીએ જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 101 છે. કેટલો છે બેટા? 101 છે, રાઈટ? તો સાંકેતિક સ્વરૂપે આજે દર્શાવી શકાય. બરાબર છે? આટલું ક્લિયર છે બધાને? ઓકે, વેરી ગુડ. ચલો આપણે લખીએ, ચલો 105. અને સાંકેતિક સ્વરૂપે શું લખી શકાય? સિમ્પલ ફોર્મમાં. તો 1 માટે શું લખવાનું? યુ. 0 માટે શું લખીશું? નીલ એટલે એન. અને 5 માટે શું લખીશું? પી. બરાબર? તો શું લખીશું? UNP. શું લખીશું? UNP, અનનીલ પેન્ટિયમ. શું થઈ ગયું બેટા? અનનીલ પેન્ટિયમ. ક્લિયર છે? તો આ મારી પાસે કઈ રીત થઈ ગઈ? સાંકેતિક સ્વરૂપની રીત થઈ ગઈ. આ મારી પાસે કઈ થઈ ગઈ બેટા? 100 કરતાં વધારે જ્યારે મારી પાસે કોણ છે? પરમાણુ ક્રમાંક જ્યારે કોઈ પણ તત્વ ધરાવે છે તેનું શું છે? IUPAC નામકરણ છે. શું છે બેટા? IUPAC નામકરણ છે. ત્યારબાદ જ્યારે તત્વ શોધાયા છે ત્યારે પછી આપણે અત્યારે નામથી જ ઓળખીએ છીએ. શું કરીએ છીએ? એના નામથી ઓળખીએ છીએ. ક્લિયર છે? હા કે ના? ડન. ચલો ફરીથી વાત કરીએ કે આપણે કઈ કઈ વસ્તુ બેટા જોયા. તો આજે આપણે સૌ પ્રથમ શું જોઈ ગયા બેટા? કે કેવી રીતે આવર્ત અને કેવી રીતે સમૂહ નક્કી કરવાનો એની વાત કરી લીધી. ક્લિયર છે? આપણી પાસે કોણ છે બેટા? પ્રથમ તત્વના પરમાણુ ક્રમાંક છે. ડી વિભાગના તત્વોની શરૂઆત જ્યારે થાય છે આવર્ત સમૂહ નંબર 3ના પરમાણુ ક્રમાંક છે, સમૂહ નંબર 13ના છે અને સમૂહ નંબર 18ના છે. આવર્ત માટે કશું યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં. ખાલી શું યાદ રાખવાનું? કે છેલ્લો આપણે પરમાણુ ક્રમાંક તમને ખબર હોય, ક્લિયર, એના આધારે આપણે શું નક્કી કરી શકીએ છીએ? આવર્ત નક્કી કરી શકીએ છીએ. બરાબર? સમૂહ નક્કી કરવા માટે આપણી પાસે રીત છે જ. કઈ છે બેટા? કે આપણી પાસે જે પણ પરમાણુ ક્રમાંક છે એ પહેલો પરમાણુ ક્રમાંક આપણને યાદ હોય, આપણને આવર્ત ખબર છે, તેના આધારે શું મળી શકે? પરમાણુ ક્રમાંકના આધારે સમૂહનું સ્થાન નક્કી કરી શકાય છે, રાઈટ? ત્યાર પછી વાત કરીએ કે સર લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ સ્થાન નક્કી કરવા માટે બેટા એનું સ્થાન ફિક્સ જ છે. કયા સમૂહમાં આવેલા છે? સમૂહ નંબર 3માં આવેલા છે, રાઈટ? શેમાં આવેલા છે? સમૂહ નંબર 3માં આવેલા તત્વો છે. અને આવર્ત નંબર કોણ? તો લેન્થેનોઇડ આવર્ત નંબર 6માં છે અને એક્ટિનોઇડ આવર્ત નંબર 7માં છે, રાઈટ? આપણે ખાલી રેન્જ યાદ રાખવાની છે. તો પહેલી રેન્જ કઈ છે? તો પહેલી રેન્જ છે આપણી પાસે 1 અને 2, 1 થી લઈને 2 સુધીને, રાઈટ? એ તો બધાને યાદ હોય, હાઇડ્રોજન અને હિલિયમ. બીજી રેન્જ મારી પાસે કઈ છે બેટા? 3 થી 10 સુધીને છે. ત્રીજી રેન્જ મારી પાસે કઈ છે? ત્રીજી રેન્જ છે મારી પાસે 11 થી 18 સુધીને છે, રાઈટ? ચોથી રેન્જ મારી પાસે કઈ છે પરમાણુ ક્રમાંકની? 19 થી લઈને બેટા 36 સુધીને છે, બરાબર? ચોથી રેન્જ મારી પાસે કઈ છે? 37 થી લઈને 54 સુધીને છે, બરાબર? પાંચમી રેન્જ કઈ છે? 55 થી લઈને 86 સુધીને, જેમાં આપણી પાસે 58 થી લઈને 71 સુધી કયા સમૂહમાં આવશે? તો સમૂહ નંબર 3માં આવશે, રાઈટ? આવર્ત નંબર શેમાં આવશે? 6માં આવશે. ક્લિયર થઈ ગયું બેટા? એનો મતલબ થયો શું? કે આપણે વાત કરી કરવાની 72 થી લઈને પછી આગળ વિચારવાનું. તો 72 શેમાં આવેલા? સમૂહ નંબર 4માં આવે. 73 સમૂહ નંબર 5માં આવે. પછી તો 74, 75, 76, 77 એ પ્રમાણે આગળ એડ કરતા જવાનું છે પરમાણુ ક્રમાંકના આધારે, રાઈટ? ચલો ત્યારબાદ છે આવર્ત નંબર 7ની વાત કરીએ. આવર્ત નંબર 7માં કોણ છે મારી પાસે? એક્ટિનોઇડ્સ છે. કોણ છે બેટા? એક્ટિનોઇડ્સ છે, રાઈટ? એક્ટિનોઇડની જ્યારે વાત કરવામાં આવે છે, એક્ટિનોઇડનો પરમાણુ ક્રમાંક ક્યાંથી શરૂઆત થાય છે? 90 થી શરૂઆત થાય. પતે ક્યાં છે બેટા? 103. આ પણ કયા સમૂહના તત્વો છે? સમૂહ નંબર 3. સમૂહ નંબર 3. ક્લિયર છે? તો ચલો સમૂહ નંબર 3 પતી ગયા. આ બંને સમૂહ નંબર 3 દર્શાવેલા છે, પરંતુ પિરિયોડિક ટેબલ બેટા કેવું થાય? એક વ્યવસ્થિત ના દર્શાવાય, એટલા માટે આપણે સિસ્ટમેટિક અરેન્જમેન્ટ કર્યું છે આનું, બરાબર છે? ચલો ડન છે. તો આપણી પાસે સમૂહ ખબર પડી ગઈ. બાકી બીજા બધાના સમૂહ પૂછાય, આપણે કશું ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં. પહેલાં નજીકનો શું શોધી નાખવાનો? આવર્ત શોધી નાખવાનો. આપણી પાસે રેન્જ છે, એના આધારે આપણને શું મળશે બેટા? કયા સમૂહનું તત્વ છે મળી જશે. કેમ કે ખોટા આપણે અલગ અલગ પ્રકારની મેથડોથી અલગ અલગ વસ્તુ યાદ રાખવાનો કોઈ મતલબ છે નહીં. સીધી વસ્તુ યાદ રાખશો તો તમને 2 મિનિટની અંદર પણ આન્સર મળી જાય, બરાબર? ખાલી તમારે શું કરવું પડે? પરમાણુ ક્રમાંક યાદ રાખવા પડશે. એ બી કોના? સમૂહ નંબર 18ના. કોના બેટા? સમૂહ નંબર 18ના. બાકી બીજા બધા આપણને યાદ છે જ. ઓકે બેટા? ચલો ત્યારબાદ આપણે શું શીખ્યા? ત્યારબાદ આપણે શીખ્યા છે આજે કે જ્યારે પણ સૌથી મોટું સમૂહ મારી પાસે કયો છે બેટા? સમૂહ નંબર 3 છે. કેટલા તત્વો આવેલા છે બેટા? 32 તત્વો આવેલા છે,
ધ્યાન રાખવાનું, રાઈટ. ત્યાર પછી આપણે શીખી ગયા છે કે જ્યારે 100 કરતાં વધારે મારી પાસે કોણ હોય, પરમાણુ ક્રમાંક હોય, તો તેવા તત્વોનું આઈયુપીએસી નામકરણ કેવી રીતે કરવાનું. અહીંયા તમને હોમવર્ક હું આપું છું. હોમવર્કમાં રાઈટ બેટા કયું છે 111, ત્યાર પછી લખો 118, રાઈટ, અને ત્યાર પછી છે 105. કયું છે બેટા 105. ક્લિયર. આ ત્રણ આપણે હોમવર્કમાં આપીએ છીએ. તેમાં શું કરવાનું, તમારે આઈયુપીએસસી નામકરણ પ્રમાણે તેનું શું કરવાનું છે, નામકરણ કરવાનું છે. ઓકે, ચલો બેટા.